રાજ્યમાં ફરીથી વરસાદ ધડબડાટી બોલાવશે, જ્યાં વરસાદને લઈને અંબાલાલ પટેલે પણ તોફાની આગાહી કરી દીધી છે। આગામી 6 દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે। આગામી 48 કલાક અમદાવાદ અને ગાંધીનગર માટે ભારે સાબિત થઈ શકે। અમદાવાદ અને ગાંધીનગર ભારે વરસાદથી જળબંબાકાર થઈ શકે છે। મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। કેટલાક ભાગમાં 15 થી 20 ઇંચ સુધીનો વરસાદ પડી શકે છે। અમદાવાદ ગાંધીનગરના ભાગોમાં આગામી 48 કલાકમાં વરસાદ થવાની શક્યતા છે। કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા છે, જેના કારણે કેટલાક ભાગમાં જળભરાવની સ્થિતિ પણ થઈ શકે। મધ્ય ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે। પંચમહાલના ભાગોમાં, દાહોદના ભાગોમાં, છોટાઉદેપુરના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે। તેમજ દક્ષિણ ગુજરાતના ભાગોમાં આવા ડાંગ વલસાડના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। 8 થી 10 ઇંચ વરસાદ થઈ શકે। અને પંચમહાલના ભાગોમાં પણ જો વરસાદની સિસ્ટમ હોય તો 4 ઇંચ, 5 ઇંચ, 8 ઇંચ અને ક્યાંક એક્યુમ્યુલેટર વરસાદ 10 ઇંચ થઈ શકે। જો સિસ્ટમ ત્યાં વધુ પ્રભાવી રહેશે પંચમહાલમાં તો 15 થી 20 ઇંચ પણ વરસાદ થઈ શકે। કચ્છના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે। સુરેન્દ્રનગરના ભાગો, હળવદ, મોરબી, ધાંગધ્રાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે। કોઈ ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે। આ ઉપરાંત રાજકોટના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે। તટ ભાગોમાં 1 ઇંચથી માંડીને 3 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહે। અને મહેસાણાના ભાગોમાં, ઉત્તર ગુજરાતના ભાગોમાં વિસનગર, સિદ્ધપુર અને વડનગર વગેરે ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। તટ ભાગોમાં ક્યાંક 2-3 ઇંચ કે ક્યાંક 4 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહે। સાબરકાંઠાના ભાગોમાં લગભગ હિંમતનગર, ઈડર, વડાલી વગેરે ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। તટ ભાગોમાં પણ ક્યાંક 4 ઇંચ કે કદાચ તેથી વધુ વરસાદ થઈ શકે। અરવલ્લીના ભાગોમાં પણ વરસાદની ઝાપટા રહેવાની શક્યતા છે, હળવા ભારે। એટલે આ વરસાદ લગભગ મોટા ભાગમાં સાર્વત્રિક વરસાદમાં લગભગ 80% જેવો વિસ્તાર આવરી લેવાની શક્યતા છે। પણ ઉલ્લેખનીય છે કે જ્યાં વરસાદ નથી થયો એવા જામનગરના ભાગોમાં પણ હળવા ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહે છે। પોરબંદરના ભાગો અને બારકોના ભાગોમાં પણ હળવો વરસાદ થવાની શક્યતા રહે છે।